વેલકમ બેક। વડોદરામાં જેટકો વિદ્યુત સહાયકનું આંદોલન યથાવત છે। ભરતી રદને લઈને વિરોધ મામલે આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે। ઠંડીમાં યુવાનો આખી રાત જેટકો ઓફિસની બહાર બેસી રહ્યા। વિદ્યુત સહાયકની ગઈકાલે રજૂઆત વખતે પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી। પરીક્ષામાં નવી તારીખો જાહેર થતા ઉમેદવારો રોષે ભરાયા છે। સંવાદદાતા માનુ ચાવડા વડોદરાથી જોડાઈ ચૂક્યા છે વિગતો સાથે। માનુ, જેટકો વિદ્યુત સહાયકોનું આંદોલન વડોદરામાં યથાવત જોવા મળી રહ્યું છે। કડકડતી ઠંડીમાં પણ વિદ્યાર્થીઓ ડગ્યા નથી। તુરંત જેટકોના જે પરીક્ષા રદ કરવામાં આવી એ જે વિદ્યુત સહાયકો છે ગઈકાલે રજૂઆત કરવા આવ્યા હતા કે પરીક્ષા રદ ન થાય અને એમના ઓર્ડર છે કન્ટિન્યુ રાખવામાં આવે। આ જે રજૂઆત હતી એ દરમિયાન જ જેટકો વિભાગ દ્વારા નવી પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી અને એને લઈને આજે ઉમેદવારો છે એમાં રોષ જોવા મળી રહ્યો છે। ગઈકાલે આખો દિવસ રોકાયા બાદ આંદોલન શરૂ કર્યું। રાત્રિભર પણ આંદોલન ચાલુ રાખ્યું છે। જમવાનું ચા પાણી વ્યવસ્થા પણ ત્યાં જ ઉમેદવારોએ કરી અને તમામ ઉમેદવારો કડકડતી ઠંડીમાં પણ આંદોલન કરી રહ્યા છે। આખી રાત જેટકો ઓફિસની સામે આ ઉમેદવારો બેઠા છે જ્યાં સુધી આ પરીક્ષા નવી તારીખ જાહેર કરી છે રદ કરવામાં આવે અને ઉમેદવારોની જે પ્રોસેસ થયેલી હતી એ ઉમેદવારોને નિમણૂક આપે એવી ઉમેદવારો અત્યારે માંગ કરી રહ્યા છે। તુરંત ધન્યવાદ માનુ।